આપણી સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને બજાર જુઓ, ખાસ કરીને 23,000ના લેવલને સ્પર્શ્યા બાદ થોડુંક સંભાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગઈકાલે આપણને નીચલા સ્તરેથી થોડીક રિકવરી આવતી જોવા મળી. આજના દિવસે થોડુંક બજાર વધારે સ્ટેબલ છે, 23,500ની ઉપર જઈ રહ્યું છે. આ પુલબેક એટલે મતલબ કે આ આટલો મોટો જે ફોલ આવ્યો છે એનું એક આ રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે કે અત્યારે કોઈક મિનિંગફુલ આપણને રિવર્સલની તૈયારી બજારમાં જોવા મળી રહી છે? શું મત અત્યારે આપ હવે ખાસ કરીને અહીંયાથી બજારને લઈને ધરાવી રહ્યા છો? કારણ કે વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટ પણ છેલ્લા 2-3 દિવસમાં થોડાક સુધર્યા તો છે. જી ગુડ મોર્નિંગ. ઇન્ડેક્સની વાત કરીએ તો લાસ્ટ 2 વીકમાં આપણને એક સ્વિફ્ટ સેલ ઓફ આપણને જોવા મળ્યું છે અને આ ડિક્લાઇન દરમિયાન છેલ્લા 2 વીકમાં આપણને મલ્ટિપલ ડાઉનવર્ડ ગેપ્સ આપણને જોવા મળ્યા છે. ગઈકાલે બેસિકલી આપણને એક અર્લી ટ્રેડ્સમાં એક આપણને 23,000 ની નીચે એક લો જોવા મળીને ઇવેન્ચ્યુઅલી આપણે જોયું કે 23,500ના લેવલ સુધી આપણને રિકવરી જોવા મળી હતી અને આજે પણ આગળ આપણે જોઈ રહ્યા છીએ કે કંઈ ના કંઈ પર 23,300ના જે લેવલ છે નિફ્ટી હોલ્ડ કર્યા છે. તો ટેકનિકલી જે હિસાબે એક ઓવરસોલ્ડ કન્ડિશનમાંથી અત્યારના થોડું એક માઇનર સ્ટેબિલિટી આપણે કહી શકાય છે એ આવી રહી છે અને ઓપ્શન્સના હિસાબે બી અગર આપણે જોઈએ તો 23,000ના ફૂટ પર સારું એવું હોય કોન્સન્ટ્રેશન છે. બટ નોટિસ કરવા એ વાળી વાત છે કે ઇન્ડિયા વિક્સમાં હજી સુધી પણ જે છે ગઈકાલે પણ ખાલી 4-4.5%નો આપણને ઘટાડો જોવા મળ્યો હતો અને અત્યારના પણ 20ની ઉપર જ છે. તો મોટા મોટી જ્યાં સુધી વિક્સ 20ની ઉપર રહેશે તો મૂવ જે છે, એક્શન જે છે થોડા ચોપી જ રહેશે. તો ટ્રેડિંગના હિસાબે અગર આપણે વાત કરીએ તો મને એવું લાગી રહ્યું છે કે 23,300 જે છે એક ઇમિડિયેટ સપોર્ટ સાબિત થઈ શકે છે અને પોસિબિલિટી છે યસ માઇનર એક રિકવરીની પોસિબિલિટી છે ટિલ 23,650. અને કમ્પેરેટિવલી પણ આપણે જોઈએ તો ગઈકાલેની જે રિકવરી આવી હતી મેનલી બીકોઝ ઓફ બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ્સ. તો બેંક નિફ્ટીમાં ઇનફેક્ટ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બેંક નિફ્ટીમાં જે 53,500ની આસપાસની જે રિકવરી આપણને જોવા મળી, આઈ ફીલ કે 53,500 એક એટલીસ્ટ 8 અઠવાડિયાના હિસાબે એક ઇમિડિયેટ સપોર્ટ સાબિત થઈ શકે છે અને પોસિબિલિટી છે કે ઉપરમાં 55,000 થી લઈને 55,500 સુધીની જે રિકવરી બેંક નિફ્ટીમાં આવી શકે છે. લાઈક 23,650 સુધીની રિકવરીની અપેક્ષા અત્યારે નિફ્ટીમાં છે. ધ્યાન રાખજો. અને નિફ્ટી બેંક ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી, 53,500ના એક લેવલેથી સારી એવી રિકવરી આવી છે. અહીંયા અમિતજીના મતે પણ બેંક નિફ્ટીમાં થોડીક રિકવરી મહત્વની રહેશે, જે આપણને લગભગ 55,000-55,500 સુધી જતી જોવા મળી શકે. એટલે આ